સ્વાગત છે નવા વ્લોગની અંદર। આજે તારીખ છે 18/2/2024। આજે છે શ્રી શામજી બાપુની પુણ્યતિથિ, 41મી પુણ્યતિથિ છે। તો જોતા રહેજો વ્લોગ। આજનું શું આયોજન છે એ બધું જ બતાવી રહ્યા છે। આખા ગામમાં શોભાયાત્રા કાઢવાના છે એ પણ બતાવીશું। બન્યા રહેજો વ્લોગની અંદર। આપણા આખા ગામમાં શેરીઓ છે પોસ્ટર માર્યા છે શ્રી શામજી યુવક મંડળ બંધિયા દ્વારા આયોજિત શ્રી શામજી બાપુની પુણ્યતિથિ મહોત્સવ। આ રીતનું આપણું આયોજન છે। અત્યારે પંચામૃતનું કામ પૂરું। દહીં, દૂધ, ઘી, મધ, સાકર આવી ગયું 5 ચમચી। હવે પાણીની ચમચી ભરીને ચાલો, એમાં થોડું કંકુ પધરાવો। ભગવાનને પૂજા ચાલુ ચલાવી દેજો। ઓમ ત્વામ ગંધર્વાય ખનમ સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ વામોવર્તન એટલે છે કહું ત્યારે ચડાવી દેજો। પૂજા ચાલુ હતી। ઓમ બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજ્ય નિક્રેતા ઉરુ તદ્વશ્યો પદ્વ્યાગુ શુદ્રો જાયત। ओम भूर्भुवः स्वः गजाननाय नमः। स्थापित देवताभ्यो नमः। आरती शोभाय पार रे फिरगी गेवना धाम मां। ट्रेक्टर लई जवानुं ट्रेक्टर संकात दीधुं है। पाछळ टोली ट्रेक्टर આવી ગયું છે। ટ્રેક્ટર ને ડીજે પણ હમણાં આવી ગયું છે। ચાલુ કરે એટલે વાર છે હવે। શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને। આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને। આંગણીએ પધરાવું ફૂલ મારે ઘરે આવો ને। આંગણીએ પધરાવું ફૂલ મારે ઘરે આવો ને। आ शेरी वड़ावी सज करू ने घरे आवो ने। आ शेरी वड़ावी सज करू ने घरे आवो ने। ટોલી એમાં આપણે ડેકોરેશન કર્યું હતું એ બધે અત્યારે ઉતારવા માંડ્યા છે બધા। મકવાણા અને ગોપાલભાઈ ઓધવજીભાઈ મકવાણા છે
તો એનું આ તકે પણ આપણે સ્વાગત કરશું. પણ એક મારે જાહેરાત કરવાની છે કે આપણે કહેવાય ને કે ક્રિકેટની ટીમ હોય તો કેપ્ટન હોવો જોઈએ. કેપ્ટન હોય તો એ નિર્ણય કરી શકે કે ભાઈ આપણે ટોસ લઈ અને દાવ લેવો કે બેટિંગ કરવી. તો અત્યારે આપણા સમાજમાં અત્યાર સુધી એવું હતું, કાર્ય બધા બહુ સારા થતા હતા પણ કોઈ કેપ્ટન નહોતો. અત્યારે 11 વાગ્યા છે અને બટુક ભોજનનો ટાઈમ થઈ ગયો. અરજીવનભાઈ કાકરેચા. છોકરાઓ આવી ગયા બટુક ભોજન. આમાંથી એમ થાય કે આ ઘણા એવા નામ છે કે આપણે કોઈ દી સાંભળ્યા જ નથી, પણ જે લોકોનું સન્માન કરવાનું જે આ ગયા અને વરસાદીનો ટાઈમ થઈ ગયો. બધા જમવા બેસી ગયા અત્યારે વરસાદી લેવા માટે. અત્યારે 3:30 વાગ્યા છે. બધા સન્માનનો કાર્યક્રમ ચાલુ થવા ટૂંક સમયમાં જઈ રહ્યો છે. બધાનું સન્માન કરવા માટે. તાલી પાડો ભાઈ. મનોજભાઈ રમણીકભાઈ ગોહેલ. મનોજ ભાઈ ચાલો, ખૂબ ખૂબ આભાર ખોડાભાઈ તમારો. મગનભાઈ ખીમજીભાઈ મારો. ઉભા રહેજો જયંતિભાઈ. અર્જુનભાઈ રમેશભાઈ મારો. ચાલો, ખૂબ ખૂબ આભાર બનીનો. એનું સન્માન કરશે રાજેશ ત્રિકમભાઈ. વિનંતી કરું કે એનું સન્માન કરવા આવે. ચાલો, ખૂબ ખૂબ આભાર. વિપુલ હિંમતભાઈ મારું. એનું સન્માન કરશે જયદીપભાઈ પરમાર. જયદીપભાઈને વિનંતી કરું. તાલીઓ પાડજો. અનિલભાઈ ભીમજીભાઈ મારું અને મુકેશભાઈ ભીમજીભાઈ મારું. ચાલો, આભાર બનીનો. પોપટભાઈ ખીમજીભાઈ મારો. લાઈવ કરે છે, બરોબર? એટલે જે લોકો અહીંયા તો નથી જોઈ શકતા, પણ સુરત ને બધે બેઠા છે એ લોકો લાઈવ જોઈ શકે છે આ મીટના હિસાબે. એટલે એનું તાલીના ગરગડાટથી વધાવી. ખૂબ ખૂબ આભાર. અને બીજું આપણે એટલું કામ કરવાનું છે, યુટ્યુબ તો બધા વાપરતા હોય એટલે એના ફોલોઅર્સ વધે. મિત પરમાર કરીને છે, કાલે આપણે લાઈવ કર્યું હતું. અત્યારે આ જે છે એ વિડીયો એમાં મૂકશે એટલે તમે બધા જોઈ શકશો. અને ખરેખર આપણે જે કાર્યક્રમ 1 કલાકનો હતો એ 30 મિનિટમાં પૂરો કરી દીધો છે તમારી બધાની મદદથી. એટલે તમારા માટે પણ તાલી એકવાર થઈ ગઈ. વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. તો આમાંથી ઘણાઈને એવું હોય કે ભાઈ આપણે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, કલેક્ટર બનવું છે, IAS IPS બનવું છે, તો એના માટે શું કરવું પડે? બરોબર? તો એના માટે કાંઈ ન કરવું પડે, મહેનત કરવી પડે. શું કરવું પડે? મહેનત કરવી પડે. તો એ મહેનત માટે ખરેખર આપણે હજી ભાઈ બેસજો, જવાનું નથી જેનું સન્માન થઈ ગયું છે. જે આ ભૂલકાઓ બાકી છે. એટલે આમ જોવા જઈએ ને તો મમ્મી પપ્પા હતા ને ભાઈ બેન છે
એ લઈ જાય તો અહીંથી કોઈ વાંધો નથી. એક વિદ્યાર્થીને 4 રજિસ્ટર, એટલે આપણે સાદી ભાષામાં ચોપડો કહીએ, અને 4 લખવાની પેન છે એ મળશે. આ કન્ઝ્યુમેબલ આઇટમ કહેવાય. આને ગમે એને જરૂર પડે, મોટા હોય એ ચોપડો વાપરી શકે, નાના હોય એ વાપરી શકે. એના મમ્મી પપ્પા હોય તો આવી જાય, મમ્મી આવી જાય, એવું નથી પપ્પા જ. ખૂબ ખૂબ આભાર. પરમાર પાર્થ જયદીપભાઈ, એની હારે નીત જયદીપભાઈ પણ આવી ગયા. તાલીઓ પાડજો ભાઈ. ત્રણ સેટ આપજો. મતલબ ઇનામ આપ્યું છે કે જેના મમ્મી પપ્પા બંધિયામાં રહેતા હોય અને એના છોકરાઓ બંધિયામાં જ ભણતા હોય અથવા બહારગામ ભણતા હોય, પછી એમાં એવું છે મારું નામ ન આવે, એનું કારણ છે મારા છોકરાઓને જુનાગઢે ઇનામ મળતું હોય ને અહીંયા મળે એ વ્યાજબી નથી, બરોબર? એટલે બંધિયા ગામમાં જ રહેતા હોય ને અહીંયા જ ભણતા હોય અથવા બહાર ભણતા હોય એના છોકરા, એના માટે અત્યાર સુધીમાં જે લોકો પ્રત્યક્ષ પરોક્ષ રીતના જોડાયેલા છે એ લોકોનો, અને તિથિમાં અહીંયા તમારો કિંમતી સમય કાઢી અને હાજરી આપી એ લોકોનો, અને જે લોકો કાલે આપણે ભજનના પ્રોગ્રામમાં આવ્યા હતા એ લોકોનો, અને હરેસદા આપણે અહીંયા હાજરી આપી હતી એ લોકોનો. બાકી પહેલેથી છેલ્લે સુધી કીધું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતના જોડાયેલા હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવતા વર્ષે આવી જ ઉમંગથી આપણે તિથિ ઉજવીએ તેવી રામશ્યામ અને ઘનશ્યામના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આવતા વર્ષની તિથિ જેમ પહેલાં કીધું હતું કે મનોજભાઈ બાબુભાઈ ચાવડા તરફથી છે, એના પછીની તિથિ કોઈને લખાવવાનો ઉમંગ થતો હોય તો અહીંયા નામ લખાવી જાય તો આપણે જાહેરાત કરી દઈએ. એ કહેવાય છે ને કે ભાઈ શામજી બાપુ છે ને આપણે 10 રૂપિયા મૂકો તો તમને એક મીંડું લગાવીને પાછળ આપે છે, બરોબર? સન્માનનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો. હવે 6 વાગે આરતી કરીને ઉઠાવ પણ કરવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. વ્લોગ જોવાની મજા આવી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. આપણે ભજન છે ને આગળના અત્યારે હવાના થયા અને ભજનનો પ્રોગ્રામ અત્યારે હમણાં ટૂંક જ સમયમાં ચાલુ થવાનો છે. સાઉન્ડ બધી ગોઠવાઈ ગયું હોય. તારા રે જીરે મારા ગીરગેવના ધામમાં આરતીની શોભાય પાર રે ગીરગેવના ધામમાં આરતીની શોભાય પાર રે ગીરગેવના ધામમાં.
ભજનનો પ્રોગ્રામ થઈ ગયો પૂરો. હવે થવા માંડ્યો બધો હંકેલો. નું કામ થઈ ગયું પૂરું. ગાઈડલાઈન બાઈડલાઈન બધું ભરી લીધું છે. આમાં રિક્ષામાં સાઉન્ડ ભરી લીધું છે. હવે ખાલી આરતી કરવાની બાકી છે. આની તીસીનું થઈ ગયું છે ઉઠાપન પૂરું. ઉઠાપન કરી લીધું છે છબીનું બધું. 7 વાગ્યા છે. બધો હંકેલો ટોટલી થઈ ગયો છે. તો બસ મિત્રો આજના વ્લોગ માટે આટલું. જો વ્લોગ જોવાની મજા આવી તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય આપા ગીગા લખવાનું ભૂલતા નહીં.